ખાસ કરીને પુરુષ સ્ત્રીઓને એ જ્યારે જીવે, જન્મ લે અને જન્મથી મરણ સુધી માત્ર એને 2 જ વિચારો ચાલતા હોય. કુંવારો હોય ને ત્યાં સુધી એક જ વિચાર ચાલતા હોય, મારા લગ્ન ક્યારે થાય, મારા લગ્ન ક્યારે થાય. અને પૈણી જાય પછી બીજો વિચાર ચાલુ થાય કે મેં લગ્ન શું કામ કર્યું. આ 2 વિચાર વચ્ચે એની આખી જિંદગી વહી જાય. અને વાંઢા લગ્નમાં કન્યા પછી સૌથી જાજો તૈયાર થવાનો ઉત્સાહ હોય ને તો એ વાંઢાઓને. માંડવાના નોખા પહેરે, દાંડિયા રાસના નોખા કપડાં, મામેરામાં નોખા, જાનમાં જવાના નોખા, પાછા આવી ત્યારે નોખા, આટલા બધા પ્લાનિંગ હોય. પછી એ જ ભૂરાના જ્યારે લગ્ન થઈ જાય પછી ઓફિસે ગયો હોય ને ક્યાંક લગ્નમાં જવાનું હોય ને તો જમવા ટાઈમે ખાલી જાય અને કબાટ ખોલે, પેલું જે લુગડું આવે ને એ ઠપકારીને વયો જાય. આટલો તફાવત આવી જાય છે. પણ અઘરા વાંઢા હોય. એક જણો વાંઢો છોકરી જોવા ગયો એટલે છોકરીવાળા પૂછ્યું કે તમે ડ્રિંક કરો છો? એ કે પેલા છોકરી જોઈ લે પછી બેહી નિરાતે. હવે ઓલો હું પૂછે અને હું સમજે. એક ભાઈ મને ભેગા થયા. મેં કીધું કેટલા દીકરા તમારે? મને કે 3 દીકરા. મેં કીધું 3ના લગ્ન થઈ ગયા? મને કે 2ના થઈ ગયા, 1ના બાકી. મેં કીધું તો એ બિચારો દુઃખી હશે ને? મને કે એક જ સુખી છે. બાકી 2 હપ્તા ભરીને હેરાન થાય છે. એક જણાને મેં કીધું એલા તારા હજી લગ્ન નથી થયા? મને કે રામ રાખે ને કોણ ચાખે. અને ઘણા જો આપણે જુવાનિયા હોય ને એ લગ્ન પ્રસંગ કે કાંઈ ઘરે તહેવારમાં પ્રસંગમાં ભેગા થયો બધા થયો ને એટલે તૂટી મરે એટલું કામ કરે. એટલું કામ કરે ને એટલે વડીલો આશીર્વાદ દે કે જા તને હારી વહુ મળશે, જા તને હારી વહુ મળશે. તો એક કુંવારો વાંઢો એવા કામ કરતો હતો ને એવા આશીર્વાદ દેતા ને તોય એનું ગોઠવાણું ને એટલે વડીલ ને કે તમે બધાએ મને ખોટા આશીર્વાદ દીધા છે. કાંઈ કે બધા કહેતા આશીર્વાદ દઈ તને હારી વહુ મળશે, હારી વહુ મળશે. કે હજી સુધી મને કે કંઈ મારો મેળ પડ્યો નથી, ગોઠવાણું નથી. ત્યારે વડીલે કીધું કે આશીર્વાદ દીધા હે ને ભાઈ એટલે તો હજી બચી ગયો હો, નકર હપ્તામાંથી ઊંચો ન આવત ભાઈ. અને વાંઢા કહેતા હોય, કુંવાર હોય ને કહેતા હોય દુનિયા બદલાવી નાખી, આમ કરી નાખી. લગ્ન કરાવી દે ને પછી ખબર પડે કે ઘરની 4 દિવાલ બદલાવ્યા સિવાય કે ધંધો કરવા જેવો નથી. ઈ જ થાય ભાઈ અત્યારના. કેમ કે બુદ્ધિના ગાડિયા કર્યા. અત્યારે ધ્યાન ન રાખો માણસો એ હાથે નાથે દુઃખી થઈ છે. કોઈ દુઃખી કરવા નથી આવતું. 2 જણા હાવ નિમાણા થઈને બેઠા હતા. મેં કીધું કેમ ભાઈ નિમાણા થઈને બેઠા હો? મને કે અમે ખટારામાંથી ઈંટું ઉતારવાનું કામ કરીએ છીએ. તો મેં કીધું એમાં નિમાણા શું થઈ ગયા? મને કે આજે 6000 ઈંટું હેઠી ઉતારી લીધી પછી ખબર પડ્યું કે એડ્રેસ ખોટી હતું. 2ના હાથમાં ફરફોલાવો, ખોટા એડ્રેસમાં ઈંટું ઉતારી નાખે અને વાયરો ન વરે માળા હારે ને. તમે કોઈકને સલાહ દો કે ભાઈ આ ન કરાય, તમને શું ખબર પડે? તમને શું ખબર પડે? આમ કે પણ જ્યારે પોતે હારે ને ત્યારે ખબર પડે કે સાચી વાત છે. 2 જણા 4 વ્હીલ લઈને જતા હતા, રસ્તામાં બોર્ડ આવ્યું કે આગળ રસ્તો નથી. તો એકબીજા સામું જોઈને કે એવું હોય કે આગળ રસ્તો ન હોય? માઈનાને સૂચના લખી હતી ને ગયા આગળ. ભૂકંપ આવ્યો તો ધરતી હાવ નોખી થઈ ગઈ હતી, ખાડો પડી ગયો તો આમ જવાય એમ નહોતું. યુટર્ન મારીને પાછા આવ્યા ત્યારે એ જ બોર્ડમાં પાછળ લખ્યું હતું કેમ હવે તો ખરેખર વિશ્વાસ આવ્યો ને કે આગળ રસ્તો નથી. સાહેબ આ પરિસ્થિતિ હવે ઘણા અકલમઠા બહુ હોય. હમણાં તો 2 અકલમઠા વાતો કરતા હતા. એ કે મારો નોકર કે હાવ અકલમઠો ઈ કે એમ કે અરે હા કે હાવ અકલમઠો ઈ કે જોવું હોય કે જોઈ કે એના નોકરને બોલાવ્યો. રામુ એટલે રામુ આવ્યો કે બોલો ને શેઠ કે આલા 200 રૂપિયા ફોર્ચ્યુનર લેતો. એટલે 200ની નોટ લઈને ગયો. પછી કે કેમ હે ને અકલમઠો 200 રૂપિયામાં ફોર્ચ્યુનર આવે? એ કે તારો કાંઈ અકલમઠો નથી, મારો નોકર જોઈ કે બોલાવે ને. શ્યામુ આવ્યો. એ કે જાતો એ કે ઘરે જઈને જોઈ આવતો, હું ત્યાં ઘરે હાજર છું કે નહીં. ઓલો ગયો કે હે ને અકલમઠો એ કે અહીં હાજર બેઠો હું તો એ કે ઘરે જોવા ગયો. પછી ઓલા 2 નોકર હતા ને એ વાતો કરતા હતા. એ કે મારો શેઠ હાવ અકલમઠો. તો કે કાં? એ કે 200 રૂપિયા આપ્યા કે ફોર્ચ્યુનર લેતો આવ. હવે એને ખબર કે આજે રવિવારે શોરૂમ બંધ હોય, ક્યાંથી લઈ આવી? કે અરે તારો શેઠ નહીં, મારો શેઠ હાવ અકલમઠો. કાં? એ કે મને બોલાવીને કે હે જાજો એ કે ઘરે જઈને ચેક કરી આવજી કે હું ઘરે હાજર છું કે નહીં. મને ધક્કો ખવડાવાય? બાજુમાં ફોન હતો, ફોન કરીને ન પૂછી લેવાય? સાહેબ આખા ઘાણવા દાદેલાઓ.
પણ હારા હારા સાહેબ ગોટે ચડાવી દે અત્યારના. થોડુંક તમે ધ્યાન ન રાખો એટલે માણસો અત્યારે બૂચ મારવાવાળા બેઠા છે. અને પાછા એવાય એક વખત જે છેતરાણા હોય ને તો પાછી સ્કીમ જોઈ જાય ને વરી પાછા જાય. શું કામ? કે જાણવા રીત બદલાવી કે હજી એની વાપરે છે. વગર વાકે છેતરાઈ જાય. બીજી વાર પાછા ખબર હોય કે એમાં છેતરાય પણ છતાં છેતરાવા જાય. એટલે મારી તમને સલાહ છે, કાંઈ પણ કરો ને, જો આપણામાં વાણિયાની જ્ઞાતિ રહીને બુદ્ધિશાળી, એને ખબર આ કરાય અને આ ન કરાય, અને આપણે કર્યા પછી અફસોસ કરતા હોય કે આ ન કર્યું હોત તો સારું હોત. આ અનુભવની મજા છે. અને એમાંય અત્યારના જે જુવાનીઓ, આ હા 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 પ્રેમમાં પડે ભાઈ, અને એ પછી જે શાયરીની બઘડાટી બોલાતી હોય, એ પ્રેમમાં પડે એટલે રંગીન દિવસો લાગતા હોય, બધાય સપનાના ખ્યાલમાં રહેતા હોય. ભાઈ કેવી શાયરી કરે! અમારા મિલિંદભાઈ ગઢવીના શબ્દ યાદ કરાવું કે એની આંખોમાં ઉર્દૂના કાફિયા અને એના હોઠો પર ફૂલોની ટોકરી, એક ગાલિબના શેર જેવી છોકરી, અને એ માને તો કરવી છે મારે એનો પાલવ પકડવાની નોકરી. આવી શેર શાયરી થાય. અને એની યારે લગ્ન થઈ જાય પછી ભૂરો શાયરી કરે પણ શબ્દો ફરી જાય. કેવા શબ્દો આવે કે એની આંખું જાણે ભેંસના ડોળા, અને એના હોઠ જાણે બોમના ગોળા, અને એની ગુલામી કરી કરીને મારે માથે આવી ગયા ઘોડા. સાહેબ આટલો તફાવત છે. એમાંય જો છોકરી મૂકી જાય પ્રેમમાં, બીજે પૈણી જાય, પછી ભૂરો ક્યાંક બારમાં બેઠો હોય કા કારમાં બેઠો હોય, પછી ઢીંગલી થઈ ગયો હોય, ને પછી જિગ્નેશભાઈના ગીત સાંભળતો હોય કે હાથમાં છે વિસ્કી ને આંખોમાં પાણી, બે વફા સનમ તારી બહુ મહેરબાની. અને એની અરે લગ્ન થઈ જાય પછી શું કહેતો હોય ખબર હે કે બેંક બેલેન્સ ખાલી ને થઈ મોટી ઘાણી, આ પૈણા પછી મારી જિંદગી હલવાણી. હારા હારાની જિંદગી હલવાઈ જાય છે એવો. અને માણસ અત્યારે મોબાઈલિયો થઈ ગયો ભાઈ. હવે એક જગ્યાએ અમારો કાર્યક્રમ એટલે અમારા સાજિંદાઓની ટીમ આવી હતી. અમે ભાઈ સભા કરું સરસ મજાનું ગાયું કે સાંતા દોડિયા પાંજરા વાળા હાકળ નથી બાગ છૂટા બાગ બોલી ગામડામાં થયા હાંક બાગ તાતો છૂટા સિંહ જમ જાડા બછૂટા પે નાંગ જાણે તૂટા યાસ માન કેતા ફૂટા જમી તાગ. તો વાહ થઈ ગયું હો. તો એક જણો આવ્યો, ફરમાઈશો આવેલા, અમે જો કલાકારો રહ્યા ને એ ક્યારે એના શ્રોતાઓનું ચાહકોનું દિલ ન તોડી. તો મને કે ગઢવીભાઈ અત્યારે માણા રહ્યા એ મોબાઈલિયા થઈ ગયા છે, તો એકાદું મોબાઈલનું સભા કરા જેવું કાંઈક સંભળાવો ને. પછી મેં એને મારું જ લખેલું એક મોબાઈલનું સભા કરું સંભળાયું. કેવું કે માણા કેવો અત્યારે થઈ ગયો છે કે હાથમાં મોબાઈલ વાળા માણસોના ટોળે ટોળા ઉઠતાની સાથે છોડે વાતુના ઈ મોટા ગોળા, ફેસબુક વોટ્સઅપમાં આખો દી કરે ચેટિંગ, મનમાં એક જ ભાવ થઈ જાય જો ક્યાંક સેટિંગ. અરે એડિટ કરેલા એના ગામને દેખાડે ફોટા, નર નારી બે જણા મોટા ભાગે હોય ખોટા. આડી લાઈન વારા બધા થઈ ગયા છે ઓનલાઈન, મેસેજ એમાં પૂછે કેમ છો, રિપ્લેમાં લખે ફાઇન. આવક નહીં તોય કરાવે રિચાર્જ નેટનું, આ ચંદ્રેશ વિનવેશ હોવું ને કે ધ્યાન રાખજો પેટનું. સાહેબ પેટમાં ધ્યાન રાખજો, નેટમાં નહીં. કેમ કે ઘણા કામ ન કરતા હોય ને પાછા રિચાર્જ કરાવે, 1.5-2 GB વાપરી નાખે ભાઈ. હાવ કામ ન હોય. અને પ્રેમની વાત કરી હતી ને, જુવાને કહેવા ને પ્રેમીઓના સૌથી મોટામાં મોટા કરતા દુશ્મન હોય ને તો બે વ્યક્તિઓ. એક ઓલા માગવાવાળા, એ માન ભૂરો ને ભૂરી બેઠા હોય ને ત્યાં માગવાવાળા હાથ કરે કંઈક આપો ને. હવે કાંઈક હોય તો અમે નો હોટલોમાં રેસ્ટોરન્ટમાં બેઠા હોય અને માન માહોલ બનાવીને બેઠા હોય ને ત્યાં પોલીસ વાળા આવે, હાલો ઉભા થાવ અહીંથી ભણવા જાઓ નકર ઘરે ફોન કરશું. હા હા હા. પ્રેમી પ્રેમિકા બે રેસ્ટોરન્ટમાં બેઠા હતા. એટલે પ્રેમિકા પ્રેમીને કે તું મને ભૂલી જાજે. ઓલો કે કાં? તો કે મારા ઘરના નહીં માને ને આપણા લગ્ન નહીં થાય. સાચું કાં નહીં થાય? તો કે હા, કે કોઈ ચાન્સ જ નથી, કે મારા પરિવારવાળા નહીં માને. કે થોડુંક વિચારી જો. અરે કે મેં વિચારી જોયું કે 5 હાથ દીધી કરે એ રામાયણ છે, કે પાકું લગ્ન નહીં થાય. તો કે નહીં જ થાય. ઓલો પ્રેમી ઊભો થયો, વેઇટર અમારા બેના બિલ અલગ અલગ લેતો આવજે. હવે આ પ્રેમ પરિણય સુધી પોગે. આ એક છોકરી બસ સ્ટોપ પાસે ઊભી હતી, તો એક છોકરો એનાથી બાઇક લઈને નીકળ્યો, ઓલી હું સીટી મારી. તો ઓલી કે નાલાયક હું એવી નથી. આ કે સોરી કે હું તો ચેક કરતો હતો. હવે આમાં ચેક ન કરે, કોઈક ભાંગી નાખશે ને તું ક્રેક થઈ જાય. પણ અઘરા હોય છે. છોકરો રહ્યો ને એની બગીચામાં બેઠા હતા ને પ્રેમિકાના બે હાથ પકડીને ઓલીને એટલો બધો પ્રેમ કરતો હતો, વાલ કરતો હતો. એટલે ઓલી કે ભાઈ તું કે હાથ મૂકી દે ને, કે આટલો બધો હાથ હું કામ મારે પકડી રાખે? તો કે હાથ તો નહીં જ મૂકવો. તો કે કાં? એ કે આની પહેલાં આપણે મળ્યા હતા, તારા હાથ છૂટા હતા ને, એ કે ઘરે જઈને જોયું તો મારું પાકીટ નહોતું જડતું. હવે આ પ્રેમીના પાકીટ મારી લે. બહુ ધ્યાન રાખવા જેવું છે ભાઈ.
હા, એક પ્રેમિકા બગીચે બેઠા હતા ને એમાં ખંભા ઉપર પ્રેમિકાનું માથું હતું. ઓલી નીંદર આવી ગઈ. ભૂરો જાગતો તો એને એમ થયું કે લાવને મારા મોબાઈલમાંથી ઓલીને ડાયલ કરું, એને મારું નામ ક્યાં નામથી સેવ કર્યું છે. તો ડાયલ કર્યું ને તો ઓલીના મોબાઈલમાં નામ લખેલું આવ્યું, મુર્ગા નંબર 5. આ કેટલાકને સાહેબ વેમમાં રાખતી છે, પણ પ્રેમમાં તો, અને પાછું ત્યારે બધું રંગીન જ લાગે. અને જો આપણે હે ને કહેવત છે, કરેલું આઈને જ ભોગવવું પડે. કોલેજમાં હોય ને પ્રેમમાં પડ્યા ને, અને સાહેબ નદી કિનારે કે તળાવની પાયડે બેઠા હોય અને વાતું ચીતું થતું ને, એટલે કાંકરા, તમને બધાને ખબર, કાંકરામાં નાખતા હોય પાણીમાં. એ જેટલા કાંકરા નાખ્યા હોય ને, લગ્ન પછી દાળમાં શાકમાંથી બધા બહાર આવે. ત્યારે કહેવું પડે કે અહીંનું કરેલું રહ્યું ને અહીંયા જ ભોગવવું પડે. અને જુવાની રહે ને પછી અમુક જો અલગ અલગ હોય, અમુક દાખલા તરીકે આપણા લો મિડલ ક્લાસ, હાઈફાઈ, આવી રીતના અલગ અલગ વર્ગો આપણા દેશમાં જોવા મળે. એટલે લો મિડલ ક્લાસવાળા હોય તો ફેમિલી હારે જ બધાને ફરવાનું હોય. પછી અમુક રીચ પીપલ હોય ને, બધા બીપીએલ બાપ કમાઈના બાબુડાઓ, એની રીતે ફરતા હોય, પણ પછી ક્યારેક વર્ષમાં એકાદી વખત બાપાનો ઓર્ડર છૂટે ને, એટલે ફેમિલી હારે ફરવા જવું પડે. તો આવા જ એક જુવાની એને બાપે કીધું કે આપણે ફેમિલી હારે ફરવા જવાનું હોય. એટલે ગયો, ફરીને આવ્યો એટલે એના દોસ્તારે કીધું કે ફેમિલી હારેની ટૂર કેવી રહી, મુંબઈ તમે બધે ગયા હતા? અરે કે નો થવાની ઘટના થઈ હો. તો કે કાં? કે મારા બાપુજીએ મને કીધું કે જો મુંબઈ આવ્યા હી, તને જ્યાં મજા આવે ત્યાં ફરવા જાજે, ડાન્સ બારમાં ન જાતો. તો આ કે હવે આપણને તો જે ના પાડે એ તો આપણે પહેલાં કરી. તો કે ડાન્સ બારમાં ગયો તો કે ત્યાં ન જવા જેવી ઘટના હતી. કાં? તો કે ત્યાં મારા બાપા જ હતા. બોલો કે હું તો તારા બાપાને કે બ્લેક એન્ડ વ્હાઇટ સમજતો હતો, પણ આ તો રંગીલો નીકળ્યો હો. અને ઘણા પુરુષો એવા અઘરા હોય. આ બે જણા બગીચામાં બેઠા હતા ને, એટલે પોલીસવાળા ઘરે ઘરે જાઓ. બોલો કે કોના ઘરે જાય? તમારા ઘરે જ આવી કે લગ્ન થઈ ગયેલા બેઠા હો, પણ તોય જાવું કોના ઘરે? અરે કે તમારા ઘરે જ આવી કે. એ કે જો અવડિયાના ઘરે જાવ ને, એ કે તો એના ઘરવાળાને વાંધો, મારી ઘરે જાવ તો ઓલી વાંદરી બેઠી છે. પુરુષ સાહેબ રહ્યો ને એ હૃદયથી આજીવન કુંવારો જોઈએ. ને બેનો બુદ્ધિશાળી. આ એક બેને એના ઘરવાળાને મેસેજ કર્યો વોટ્સઅપમાં કે આ બાજુવાળી કેવી છે? તેનો ઘરવાળો એની ઘરવાળીને સારું લાગે ને, નકર આમ તો મોટાભાગના પુરુષો બાજુમાં નજર માંડીને જ બેઠા હોય પાડોશીમાં. તો એ કે એ તો વાંદરી જેવી લાગે છે. તો એની ઘરવાળીનો પાછો મેસેજ આવ્યો કે 5,000 રૂપિયાનો ડ્રેસ લઈ દો હો, કે આ સ્ક્રીનશોટ પાડીને ઓલીને મોકલું. ઓલાને એસી ઓફિસમાં પરસેવો પડી ગયો. સાહેબ આ બહેનોની બુદ્ધિ છે, એની ઝપટે ચડાઈ નહીં. અમે ગાંડાની હોસ્પિટલમાં એક વખત ગયા હતા મુલાકાત લેવા. કલાકારો બધે ફ્રી હોય ને, તો ક્યાંક ક્યાંક અમે જતા હોય. જણો ગાંડો થઈ ગયો. તમે પૂછા કેવી રીતે ગાંડો થઈ ગયો? તો કે એને હે ને એક રીટા નામની છોકરી યારે પ્રેમ થઈ ગયો તો ઓલીના બીજા યારે લગ્ન થઈ ગયા એટલે ગાંડો થઈ ગયો. મેં કીધું સાચી વાતો, પ્રેમમાં ગાંડા થઈ જાય, આપણે સાંભળ્યું હે ભાઈ. આગળ ગયા તો બીજા ખાટલામાં બીજો ગાંડો બેઠો. તો મેં કીધું આ કેવી રીતે ગાંડો થઈ ગયો? મને કે એના લગ્ન રીટા યારે થઈ ગયા. સાહેબ આમ જ છે, મળે તો હેરાન છીએ અને ન મળે તો હેરાન છીએ. અને ભાભા, જો ઘણા ભાભા અઘરા હોય. ભાભો આમ તો પ્યોર અમારો કાઠિયાવાડી શબ્દ. અહીં કાઠિયાવાડમાં ડાયરો હોય, અમારો પ્રોગ્રામ હોય, બધે સમજે. પણ મુંબઈ કે ગુજરાતની ઉત્તર ગુજરાતમાં કે અમુક 12 જગ્યાએ હોય તો ત્યાં ભાભો સમજે નહીં. પછી મને વ્યાખ્યા કરી, આ લુગડું જેમ જૂનું થાય ને એને ગાભો કહેવાય, અને પુરુષ જેમ જૂનો થાય ને એને ભાભો કહેવાય. પણ બેયમાં તફાવત છે. ગાભો જેમ જૂનો થાય ને એમ કલર મૂકતો જાય, અને એટલે ભાભો કલર પકડતો જાય. હા, તો ભાભો હાવ મરણ પથારીએ પડ્યો તો ગામની 4-5 ડોહ્યું એની ખબર કાઢવા આવી કે ઓળખો છો? કોણ ખબર કાઢવા આવ્યું? તો પથારીમાં પડ્યો કે હાજો હુરો હતો તેથી કોઈ સામું જોવા નથી દીધું, અને હવે મરવાની અણી ઉપર છું ત્યારે કહેશ કે ઓળખો છો? કોણ ખબર કાઢવા આવ્યું? મારી બાજુમાં એક દાદા રે, તમે ને પાર્કિંગમાં 2 જણા બાખડે બેઠા હતા ને ભૂકંપનો આંચકો આવ્યો. એટલે મેં કીધું દાદા આ આંચકો આવ્યો તમને કેવું લાગ્યું? કે મને કાંઈ ફેર ન પડે. મેં કીધું પણ આંચકો આવ્યો તો કંઈ? અરે મને કે કાંઈ ફેર ન પડે. મેં કીધું કાં? મને કે આટલી ધ્રુજારી તો મારા શરીરમાં એમને રહેતી જ હોય. અરે પછી મને કે આમ જો, કે મારા લગ્ન થયા હતા ને ત્યારે જેટલી શક્તિ મારામાં હતી ને એટલી જ શક્તિ હજી મારામાં છે. એટલે મને એમ થયું કે આને પંખો ફાસ ફરતો એની હેઠે ભાભાને રખાય એમ નથી. પોતે યાર ઘુમરા મારવા માંડે, હામાં પવને લઈ જાય તો અરગોઠિયા ખાઈને પાછો આવે.
તો એમ કે લગ્ન થયા ત્યારે જેટલી શક્તિ હતી એટલી જ શક્તિ અત્યારે. મેં કીધું કેવી રીતે? મને કે લગ્ન થયા ત્યારે મારી ઘરવાળી સામું બોલી નહોતો હકતો અને અત્યારે નથી બોલી હકતો. બોલો, આને એટલી ને એટલી અને બોલી જ નથી હગાતું. હા, ટીચરે પૂછ્યું હતું કે મેન અને વુમન આમાં શું તફાવત? છોકરાએ બહુ સારો જવાબ દીધો. એ કે વુમનનું ઊંધું કરો જી, વાંચો જી, એટલે શું થાય? તો કે ન મ વુ. મેનનું ઊંધું કરો શું થાય? તો કે ન મે. તો કે જે નમે એને મેન કહેવાય, જેની હામું નમે એને વુમન કહેવાય. અને હામ જ હાલે હો, નમવું જ પડે, ન્યા શરણાગતિ જ સ્વીકારવી પડે. એક જણો ઇન્ટરવ્યૂ દેવા ગયો ને, એટલે ઇન્ટરવ્યૂ લેવા વાળે પૂછ્યું કે જાવાના વર્ઝન વિશે જણાવો. તો ઓલો કે મર જાવા, મિટ જાવા, તેરે ઇશ્ક મેં મર જાવા. તો ઓલા ઇન્ટરવ્યૂ લેતો તેને એને શાબાશ આપી, શાબાશ અબ તુમ ઘર જાવા. હાયલા ઓહો, ક્યાં ઇન્ટરવ્યૂ દેવા, હું પૂછે ને હું જવાબ આપો હો. આ એક જણો ઇન્ટરવ્યૂ દેવા ગયો ને, એટલે ઇન્ટરવ્યૂ પૂછ્યું કે આની પેલા શું કામ કરતા? તો કે કચ્છના રણમાં ઝાડવા કાપતો. તો ઇન્ટરવ્યૂ લેવા વાળો કે કચ્છના રણમાં ભાઈ ક્યાં ઝાડવા હે? તો કે ભાઈડાએ કાપ્યો પછી થોડા ઝાડવા ઉગે. ઓલાને ઘૂમરે ચડાવી દીધો. ચાઇના વાળો કાંઈ ફરવા આવ્યો, ભાઈ ફરવા આવ્યો ને, બાજુમાં ગુજરાતી બેઠો હતો. આપણો ગુજરાતી તો બુદ્ધિશાળી. બાજુમાં બે જણા બેઠા હતા ને, એમાં ચાઇના વાળો હતો ને, એના હાથમાં મચ્છર બેઠો. તો ચાઇના વાળા મચ્છર મારી અને ખાઈ ગયો. ગુજરાતી મચ્છરની ક્યાં તાણે આપણા દેશમાં? ગુજરાતી નહીં, હાથમાં મચ્છર બેઠું, પણ બુદ્ધિશાળીઓ મચ્છરને માર્યું નહીં. ગુજરાતી આમ જીવતું પકડી લીધું. અને ચાઇના વાળાને કે વેચવું હે, બોલ કેટલામાં લેવું હે? ઓલાની એક તો થોડી કાંઈક ખુલતી હતી, એ હાવ બંધ થઈ ગયો કે અહીંયા જાજો સમય રહે તો હેરાન થઈ જાય. આ એક પાકિસ્તાન વાળો ને ચીન વાળો બે જણા અહીંયા ફરવા આવ્યા છે, ભેગા થઈ ગયા. ટ્રેનમાં ક્યાંક જતા હશે બે જણા. હા, મેં આપણો ગુજરાતી બેઠો હતો. તો બે ઓલા છે ને પાકિસ્તાન વાળો ને ચીન વાળો અંદરો અંદર વાત કરતા હતા. એ કે આ હાકડ ખેંચી તો એ કે ન ખેંચાય, કાં દંડ થાય કે જો લખ્યું હોય કે 1000 રૂપિયો કે દેવો પડે. પણ કે મારી પાસે પાકિસ્તાન વાળો કે મારી પાસે 500 પડ્યા હે, તારી પાસે 500 પડ્યા કે 500 તો મારી પાસે પડ્યા, પણ એક કામ કરી કે આપણે 3 જણા હી કે હાકડ ખેંચી ટીટી કે પોલીસ આવશે ને, નામ આપણે આ હમેવાળાને દઈ દે, ઓલાને ભલે ભૂરો હલવાતો. ઓલો સાંભળ્યો ગુજરાતી સિંગદાડિયા ખાતા ખાતા. બે જણા હાકર ખેંચી ને ભાઈ ટીટીને પોલીસને આવ્યા. કીધું કોને હાકર ખેંચી? તા પાકિસ્તાનને ચીનવાળો કે આ સામે બેઠો ને એને તે ખેંચી. તો કે આવો મેં ખેંચી. હું કામ ખેંચી? કે આ બે જણાએ હે ને કે મને મારીને દાટી મારીને મારા 1000 રૂપિયા લઈ લીધા. બેની પાસે 500-500ની નોટ પડી. સાહેબ, આપણા ગુજરાતીઓ બહુ અઘરા હોય છે, ઝપટે જ ચડવું નહીં. પણ આપણે ગુજરાત બે જગ્યાએ શેર બજારમાં ન આવેલા. ગુજરાતી બુદ્ધિશાળી, પણ આમ મહેનતું કોમ ખરી અને બુદ્ધિશાળી કોમ ખરી. કેમ કે કદાચ ગમે એવી પરિસ્થિતિ આવે એમાં હોહરવો રસ્તો કરીને ગુજરાતી નીકળી જાય. યા કરીને ગમીને કોકની વાંય વયો જાય સામે. અને આપણી ભાષા બહુ અઘરી છે. ગુજરાતી ભાષા તમે ક્યાંય પણ જગ્યાએ જાઓ ને, એક તો અને હિન્દી બોલી, આપણે હિન્દી કે અંગ્રેજી જે બોલી ખબર પડી જાય કે આ ગુજરાતી છે. કેમ કે છેલ્લે આપણું થેન્ક યુ કહીને કોકને કે થેન્ક યુ હો, છેલ્લે હો આવે. કેમ છો? હો છો બોલીને હો, એટલે હા કઈ બારાક્ષડીમાંથી આપણે લઈ આવ્યા એ ખબર નથી પડતી. અને એટલા આપણે ગુજરાતી બુદ્ધિશાળી. એક ગુજરાતી ડૉક્ટરે મુંબઈમાં જઈને દવાખાનું કર્યું. ગુજરાતી અને બુદ્ધિશાળી, અને ભાઈ દવાખાના ક્લિનિકમાં બોર્ડ માર્યું કે દરેક જાતના રોગનો ઈલાજ અહીં કરવામાં આવશે, ફી માત્ર 500 રૂપિયા, સારું ન થાય તો 1000 રૂપિયા અમે હામો આપશું. અને જે મરાઠીનું ક્લિનિક હતું એની સામે દવાખાનું કર્યું. ઓલા મરાઠીનું ક્લિનિક હાવ પડી ભાગ્યું. ઓલા મરાઠીને એમ થયું કે ગમે એમ કરીને હું દર્દી બનીને જાઉં અને ગુજરાતી પાસેથી 1000 રૂપિયા લીધે પાર થાવ. તો મરાઠી ડૉક્ટર હતો ને, દર્દી બનીને ગુજરાતીના દવાખાનામાં આવ્યો. એટલે ગુજરાતી ડૉક્ટરે પૂછ્યું કે શું તકલીફ છે? તો કે સાહેબ જીભમાં કાંઈ સ્વાદ જ નથી આવતો. તો કે કાંઈ સ્વાદ નથી આવતો? તો કે ના. ગુજરાતી ડૉક્ટરે રાડ પાડી, નર્સ 22 નંબરની બોટલમાંથી 2 ચમચી લિક્વિડ આમને પીવડાવી દો. ચમચી હોટ પાસે સેજ અડાડીને તો ઓલો કે થૂ આ તો પેટ્રોલ છે. ગુજરાતી ડૉક્ટર કે આવી ગયો સ્વાદ, લાવ 500 રૂપિયા. 15 દિવસ મહેનત કરી. એને એમ થયું કે હવે ગમે એમ કરીને ગુજરાતી ડૉક્ટરને પાડી દઉં. પાછો આવ્યો ગુજરાતી ડૉક્ટર કે હવે શું તકલીફ છે? તો કે સાહેબ યાદ શક્તિ વહી ગઈ. કાંઈ યાદ નથી રહેતું. તો કે કાંઈ યાદ નથી રહેતું? તો કે ના. પાછી રાડ પાડી, નર્સ 22 નંબરની બોટલમાંથી 2 ચમચી લિક્વિડ, ઓલો કે એમાં તો પેટ્રોલ છે.
આવી ગયું યાદ, લાવ 500 રૂપિયા. 3 મહિના મહેનત કર્યો, એને એમ થયું કે હવે ગમે એમ કરીને ગુજરાતી ડૉક્ટરને પાડી દઉં. પાછો આવ્યો એટલે ગુજરાતી ડૉક્ટર કે હવે શું તકલીફ છે? તો કે સાહેબ આંખે કાંઈ દેખાતું નથી. ગુજરાતી ડૉક્ટર કે એનો કોઈ ઈલાજ નથી, આલે 1000 રૂપિયો. ઓલો નોટ જોઈને કે આ તો 500ની છે. એમ સાહેબ ગુજરાતી આટીમાં આવે. અને અમે હલવાઈ જઈએ ક્યારેક. હમણાં હવે તમને બધાને ખ્યાલ હોય, અમુક પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા જઈને તો આપણને બાઇક ઉપર કે સ્કૂટર પર બેહવાનો જ હેઠા ઉતારી દે. એક જગ્યાએ પેટ્રોલ પુરાવા ગયો, મને કે હેઠા ઉતરી જાઓ, હું હેઠો ઉતરી ગયો. મને કે જીરો જોવો, હું અદા પડીને જીરો જોવા માર્યો. મારો બેટો બાઇક લઈને વયો ગયો. હું તો મેનેજર પાસે ગયો, મેં કીધું ભાઈ ઓલો તમારો માણા અમારું બાઇક લઈને વયો ગયો. મને કે ઈ ક્યાં અહીંયા કામ કરે છે? અરે પણ મેં કીધું ને યુનિફોર્મ, મેં કીધું તમારા આ બધે કંપનીનો પહેર્યો હતો, એ તો અમારો ફેન છે, એને અમારા આટલે કપડાં પહેરાય છે. હારા અમે ગોટે ચડી જાય. એક ભાઈની ઘરે બેહવા ગયો, એટલે આપણે જો બધે કોઈ પણ વડીલને બેહવા જાય ને, એટલે એ વ્યક્તિ હાજર ન હોય તો એ કંઈક કામમાં, એટલે ત્યાં બાળકો આપણે એને કંઈક પૂછીને સમય પસાર કરતા હોય. તો એ ભાઈ કંઈક બાથરૂમમાં ગયા છે, એનો છોકરો બેઠો હતો. ક્રિકેટનો મારો બેટો શોખીનો, જવાબ બધે ક્રિકેટની ભાષામાં જ આપે. એટલે મેં કીધું બેટા શું નામ છે તારું? મને કે કોરોનાનો રોગ કયા દેશમાંથી આવ્યો? મેં કીધું ચીનમાંથી. મને કે એમાં આગળ 100 લગાડો તો શું થાય? મેં કીધું સચિન. મને કે મારું નામ સચિન છે. મેં કીધું તો અઘરી નો છે. વળી પાછું પૂછ્યું, મેં કીધું બેટા કેટલા વર્ષ થયા તારા? મને કે એક ચોગ્ગો ને એક છક્કો. મેં કીધું કેટલા? મને કે 10. મનમાં મેં કીધું હવે બસ, આની કંઈ જાજી હળી કરે નહીં, આને કંઈ જાજુ પૂછાય ને ન કરે, આપણને સાહેબ ગોટે ચડાવી દે. હા, અત્યારના એવા બાળકો રહ્યા, ડિજિટલ ઇન્ડિયાના ડિજિટલ બાળકો અત્યારે વતાવ્યા થાય ને એવા હોય. અમારો આ લોકડાઉન રહ્યું ને એની પહેલાં અમારો હેમુગઢવી હોલની અંદર કાર્યક્રમ હતો, હું સંચાલન કરતો હતો, બીજા બધા કલાકારો હતા. તો હોલમાં પહેલી લાઈનમાં એક બેન બેઠા હતા, એના ખોળામાં એનો નાનકડો છોકરો બેઠો હતો. હવે એ રાડી બોલ કરતો હતો. અમે વક્તાઓ બધાય ખોપડીના કલાકારો, અમારે જોઈને ન બોલવાનું હોય, બધાના મોઢા જોઈને બોલવાનું હોય, એટલે ડિસ્ટર્બ થતા હતા. એટલે મેં કીધું એ બેન આને ચૂપ કરાવો ને. તો બેને મને જે જવાબ દીધો હે, મને કે મને ઈવડો એમ જ કે હે કે મમ્મી આને ચૂપ કરાવ ને. એક જગ્યાએ કાર્યક્રમ તો હજી અમે શરૂ કરીને તો એક છોકરો આવ્યો, સ્ટેજ ઉપર આવી ગયો. તમારો તબલાવાળો તેના તબલાને હળી કરવા માંડ્યો, મંજીરાવાળાના મંજીરા ઘા કરી દીધા, તબલાવાળાનો પાવડર હતો પાવડર લઈને ચોપડીને મોઢે ચોપડવા માંડ્યો, ચપલા બધાના ઘા કરી દીધા. એટલે મેં એનાઉન્સ કર્યું, બધા કોનો છોકરો હે? જેનો હોય આવીને લઈ જાવ, અહીંયા બધાને હેરાન કરે. એક બેન આમ ડચુક હાલતા આવ્યા. મને કે આપણો. મેં કીધું આપણો નહીં, તમારો રાખો. તમારા વાવાઝોડામાં અમારે ભાગો નથી જોતો. સાહેબ વૃત્તિ માણાની અત્યારે થઈ ગઈ. એક જગ્યાએ સત્યનારાયણની કથા હતી, કથા પૂરી થઈ એટલે છેલ્લે તમને બધાને ખબર, શીરાનો પ્રસાદ. જો એ ઘરે રાંધીને ખાઈને તો મજા ન આવે, પણ આ પ્રસાદ એવો હોય ને જેટલો ખાઈને એટલી મજા આવે. તો એ કથા પૂરી થઈ એટલે બધા પ્રસાદ લેવા માટે ગયા. એટલે એક જણા હાથ ધર્યો, પ્રસાદ આપી, માણાની વૃત્તિ રહીને હાથ પાછળ હંતાડી દીધો. એને એમ થયું કે બીજો હાથમાં બીજો પ્રસાદ લઈ લો. એને ક્યાં ખબર હે, આમ હાથ ધર્યો, વાં પ્રસાદ થઈ રહ્યો, વાહે હતો ને કૂતરો ખાઈ ગયો. પણ સાહેબ આમ જ બધા આપ હસતા રહો. આપ બધા જે મને શાંતિથી સાંભળો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને અમારી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો, અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કેમ કે આ ચેનલ ઉપર આવા જ સરસ મજાના નવા કલાકારોના વિડીયો આવતા રહેશે. આભાર. જય માતાજી.